આજે પહોંચી ગયા મિત્રો આપણે ગોપનાથ, અને આજે તમને બધાને ખબર છે 12 તારીખ થઈ ગઈ, રામકથા પૂરી થઈ ગઈ છે. એટલે અત્યારે છે ને લોકો બધું વીખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને તમને ચાલો નજારો બતાવું, અને દરિયામાં તમને મિત્રો હોડા બતાવું. તો તમે જોઈ શકતા હશો હોડા, તમને ઝૂમ કરીને બતાવું, થોડુંક ઝાખું ઝાખું બતાવશે મિત્રો. તમને જો 2 અને 1 આ 3 હોડકા બતાતા છે. તો અત્યારે આવે છે, અને અત્યારે આપણે છે ને આ બધું જોવા જાય છે, કેવી તૈયારો ચાલી રહી છે. અને અત્યારે છે ને બધી મિત્રો જો વીખ્યા છે. ત્યારે આજે સપ્તાહ પૂરી થઈ ગઈ એટલા માટે. ને તમે હવે ક્યાં બેસે એવી તમને બધી આગળ જાણકારી મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો. આઈસર આવી ગયું છે, ખટરો આવી ગયો છે, ઘણો બધો સામાન ભરવાવાળા આવી ગયા છે. ચાલો નજીક જઈએ અને કઈ રીતે ભરે બધું તમને બતાવું. જયકો મિત્રો આ સ્ટુડિયાને બધું અત્યારે છોડી રહ્યા છે. અને અત્યારે જો તમે ઉપર જોઈ શકતા છે છોડવા માટે કેટલા ઊંચા ચડેલા છે. જોઈ શકતા છે વાણા ને એવું બધું છોડે છે. આગળ તેજ પાડેલો છે સ્ટુડિયા. બધી તૈયારી અત્યારે ખટરા બટરા ગાડી બાડી બધું કમ્પ્લીટ આવી ચૂક્યું છે. થોડીક વારમાં વીખી નાખશે અને પછી ભરી લેશે. ચાલો આપણે થોડીક મુલાકાત લેતા રહી. તો જોઈ લો કે આવો કંઈક અત્યારે નજારો છે. અત્યારે વાગવાની વાત કરી છે 6 વાગી જશે. તો જો મિત્રો આ મોટા લેપરા આ ટાઈપના લેપ છે, અને અત્યારે છોડી રહ્યા છે. આ છે મોટા સ્ટુડિયા, અને આ દરિયાકાંઠે વ્યૂ એક નંબર આવે. તો હતી મિત્રો રામકથા પૂરી થઈ ગઈ. અંત છે બરાબર ભાઈ, આપણે જોવો મિત્રો મસ્ત મજાનું વ્યૂ સાપે છે. તો દેખો કાં ચડેલા છે, તો તૈયારી ફૂલ કરી રહ્યા છે બધા લોકો હેતુથી. તો જો અત્યારે ટીડિયા લબડે છે. હવે ફખા ફખી એને આ ગાડી આવી ગઈ છે. હેતુ લાઈટ સ્પીડ એક આજે સામાનની હેરફેર આ સ્ટુડિયા ભરે છે. અને ચાલો ત્યાં આગળ તો એક નંબર વ્યૂ બતાવું. તો જો મિત્રો આવી રીતે બધું વીખવાનું કામ ગયામાં ચાલી રહ્યું છે. અને આપણે તો હવે નીકળીએ ઘર તરફ. આપણે આવ્યા હતા બીજા કામે, પણ આપણું કામ ના થયું એટલે નીકળીએ બીજા ઘરે. આપણા ઘરે બીજું તો શું કરવું કયો. તો તમે કીધું હાલો ગોપનાથ બતાવી દો કેવું બધું આયોજન. બહુ સારી મહેનત કરી છે, અને અત્યારે વીખી નાખે છે. હવે આ બધા ટેકાને એવું મેકલ હતું, વરસાદનું આગાહી હતી. કોઈ વાંધો ન આવ્યો મિત્રો, મસ્ત મજાની રામકથા પૂરી પણ થઈ ગઈ છે. તો જો અત્યારે બધું આવું ચાલી રહ્યું છે. તેજે વીખી નાખ્યો છે, અને મોરારજી બાપુ પણ વીઆઈ ગયા છે. એટલે બધું વીખી નાખ્યું છે. ત્યારે નીકળવું જશે આપણે જરૂરી છે. તો ચાલો નીકળીએ હવે.